ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 12 ઘર્ષણ। જો હવે આજના વિડીયોમાં આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 12 ઘર્ષણની શરૂઆત કરીએ। તો પાઠ નંબર 12 ઘર્ષણ વિશે આપણે આ પ્રકરણમાં આ પાઠમાં ભણવાનું છે। તો સૌથી પહેલાં ઘર્ષણ એટલે શું? તો ઘર્ષણ એટલે ભૌતિક સંપર્કમાં રહેલી બે વસ્તુઓની સપાટી વચ્ચે સાપેક્ષ ગતિનો વિરોધ કરે તેને શું કહેવામાં આવે? ઘર્ષણ કહેવામાં આવે છે। એટલે ભૌતિક સંપર્કમાં રહેલી બે વસ્તુ, જેમ કે આપણે હાથની બંને હથેળી ઘસીએ છીએ તો એ બે વસ્તુ એકબીજાના ભૌતિક સંપર્કમાં હોય અને એની સપાટી વચ્ચે ગતિનો શું થાય છે? વિરોધ થાય છે, તેને શું કહેવાય છે? ઘર્ષણ કહેવાય છે। હવે કોઈ પણ બે વસ્તુની જે સપાટી હોય ને, જ્યારે ઘર્ષણ હોય તો એ ઘર્ષણ કરે ને ત્યારે બંને સપાટી પર બળ લાગે છે। ઘર્ષણ ભૌતિક સંપર્કમાં રહેલી બંને સપાટી પર લાગે છે, ઘર્ષણ પણ લાગે અને બળ પણ લાગે, બરાબર? કોઈ પણ બે વસ્તુની જ્યારે ભૌતિક સંપર્કમાં રહેલી હોય સપાટી, તો એ બંનેની વસ્તુની સપાટી પર શું લાગે છે? ઘર્ષણ લાગે છે અને બળ પણ લાગે છે। તો ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો શું કરે છે? વિરોધ કરે છે। એટલે સપાટી દ્વારા જે અથવા તો સપાટી પર જે બળ લાગે છે એને શું કહેવાય? ઘર્ષણ બળ કહેવાય। તો ઘર્ષણ બળ હંમેશા જે બળ લાગે છે લગાડેલા બળનો શું કરે છે? વિરોધ કરે છે। કોઈ પણ વસ્તુ પર લાગતા બળનું માપન શેના વડે કરી શકાય છે? સ્પ્રિંગ કાંટા વડે કરી શકાય છે। કોઈ પણ વસ્તુ પર જ્યારે બળ લાગે તો એ બળનું મૂલ્ય માપવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે સ્પ્રિંગ કાંટા વડે કોઈ પણ વસ્તુનું વજન પણ આપણે માપી શકીએ છીએ, બરાબર? સ્પ્રિંગ કાંટો આવે છે, સ્પ્રિંગ હોય છે અને નીચે એક હૂક હોય છે। હૂકમાં કોઈ પણ વજનદાર વસ્તુ તમે લટકાવો તો સ્પ્રિંગ ખેંચાય છે અને સ્પ્રિંગ ખેંચાય એટલે ઉપર એક પ્રકારનું મીટર હોય, એમાં મીટરમાં તમને માપ બતાવે। તો ઘર્ષણનું કારણ શું? ઘર્ષણ શેના ઉપર થાય? આપણને ખબર છે કે આ તો સિમ્પલ લોજિક છે કે ઘર્ષણ એક ખરબચડી સપાટી ઉપર જ થાય, લીસી સપાટી ઉપર ક્યારેય પણ ઘર્ષણ થાય નહીં। લીસી સપાટી પર તો આપણે લપસી જઈએ। તો ઘર્ષણનું કારણ એ સંપર્કમાં રહેલી બે સપાટીઓની સૂક્ષ્મ અનિયમિતતાઓ પર આધાર રાખે છે। સૂક્ષ્મ અનિયમિતતા એટલે એ સપાટી કેવી હોવી જોઈએ? ખરબચડી સપાટી હોવી જોઈએ। લીસી સપાટી પર ક્યારેય પણ ઘર્ષણ થતું નથી। તો ઘર્ષણનું જે મુખ્ય કારણ છે એ સંપર્કમાં રહેલી બે સપાટીઓની શેના ઉપર આધાર રાખે છે? સૂક્ષ્મ અનિયમિતતા ઉપર આધાર રાખે, એટલે સૂક્ષ્મ છિદ્ર અથવા તો ખરબચડી સપાટી પર આધાર રાખે છે। તો સપાટી જેટલી ખરબચડી હોય તેટલું જ વધુ ઘર્ષણ થાય છે। આપણને ખબર છે, જો આપણે રોડ છે, રોડ એ ખૂબ જ ખરબચડી સપાટી છે, તો રોડ ઉપર ઘર્ષણ કેવું થાય છે? ખૂબ જ વધારે થાય છે। અને કાચ છે, એ કાચ ખૂબ જ લીસી સપાટી છે, તો કાચ ઉપર કોઈ પણ પ્રકારનું ઘર્ષણ થઈ શકતું નથી। જેમ કે આપણે ચોક વડે બોર્ડ ઉપર લખીએ છીએ, બ્લેકબોર્ડ ઉપર, તો બ્લેકબોર્ડ એ ખરબચડી સપાટી છે માટે ચોક ઘસાય છે અને રોડ પણ ખરબચડી સપાટી છે, પણ વસ્તુની સપાટી જેટલી ખરબચડી હશે તેટલું જ વધારે શું થશે? ઘર્ષણ થશે। પણ બ્લેકબોર્ડ કરતાં રોડ ઉપર ઘર્ષણ કેવું થાય? વધારે। કેમ? કારણ કે રોડની સપાટી એ વધારે કેવી હોય છે? ખરબચડી હોય છે માટે, બરાબર? એટલે ઘર્ષણ એટલે શું? કોઈ પણ બે વસ્તુની ભૌતિક સંપર્કમાં સપાટી રહેલી હોય તે બંને વચ્ચે ઘર્ષણ થાય છે। હવે બંને સપાટી પર ઘર્ષણ પણ લાગે છે અને બળ પણ લાગેલું છે। તો એ ઘર્ષણ થાય ત્યારે જે બળ લાગે એને કહેવાય છે ઘર્ષણ બળ। તો ઘર્ષણ બળ હંમેશા કેવું હોય છે? લગાડેલા બળનો શું કરે છે? વિરોધ। હવે જે બળ લાગે છે એને શેના વડે માપી શકાય છે? માપવાના સ્પ્રિંગ કાંટા વડે માપી શકાય છે। અને કોઈ પણ ઘર્ષણ થાય એનું કારણ શું? એની સૂક્ષ્મ અનિયમિતતા, એટલે કે ખરબચડી સપાટી જેટલી વધારે હોય એટલું વધારે ઘર્ષણ થાય, ઓછી ખરબચડી સપાટી હોય તો ઓછું ઘર્ષણ થાય છે।
હવે ઘર્ષણ જ્યારે થાય છે તો સપાટી શેના ઉપર આધાર રાખે છે? તો કે ઘર્ષણ સંપર્કમાં રહેલી બે સપાટીઓની દ્રવ્યની જાત પર પણ શું રાખે છે? આધાર રાખે છે. કે જે કોઈ પણ બે વસ્તુ પર ઘર્ષણ થાય છે તો એ ઘર્ષણની જે સપાટી છે ને એની દ્રવ્યની જાત કઈ છે? લાકડાનું છે, રબરનું છે, લોખંડ છે, કોન્ક્રીટ છે, એને દ્રવ્યની જાત કહેવાય. તો ઘર્ષણ સંપર્કમાં રહેલી બે સપાટીઓની દ્રવ્યની જાત પર પણ શું રાખે છે? આધાર રાખે છે. દાખલા તરીકે જેમ કે લાકડા પર થતું ઘર્ષણ, લોખંડ પર થતું ઘર્ષણ, કોન્ક્રીટ પર એટલે કે રોડ ઉપર થતું ઘર્ષણ અને રબર વડે થતું ઘર્ષણ વગેરે પર લાગતું ઘર્ષણ એ શું છે? દ્રવ્યની જાત છે. એટલે કોઈ પણ ઘર્ષણ થાય સંપર્કમાં રહેલી સપાટી એ દ્રવ્યની જાત ઉપર પણ આધાર રાખે છે. જો દ્રવ્યની જાત લીસી હોય તો ઓછું ઘર્ષણ થાય અને વધુ ખરબચડી હોય તો વધારે ઘર્ષણ થાય. તો આપેલ સપાટીઓની જોડ માટે ઘર્ષણ આ સપાટીઓના લીસાપણા પર આધાર રાખે છે. વધારે લીસું હોય સપાટી તો ઘર્ષણ પણ કેવું થાય? ઓછું થાય. અને બે સપાટીઓ એકબીજાને કેટલા બળથી દબાવે છે તે બાબત પર ઘર્ષણ આધાર રાખે છે. જેમ કે આ શું લખી દેજો, બે સપાટીઓ એકબીજાને કેટલા બળથી દબાવે છે તે બાબત પર શું રાખે છે? આધાર. ઘર્ષણ આધાર રાખે છે. એનો મતલબ શું થાય? ધારો કે આપણે ચોક લઈએ અને બ્લેકબોર્ડ ઉપર ચોક વડે કંઈ લખીએ તો આપણે નોર્મલી જેમ લખતા હોય એ રીતે લખીએ તો ચોક ઉપર દબાણ ઓછું લાગે એટલે ચોક વધારે ઘસાતો નથી. પણ આપણે બળ દઈને તાકાતથી બળ આપીને ચોક બ્લેકબોર્ડ ઉપર આમ ઘસીએ, દબાઈને ચોક ઘસીએ તો ચોક ઝડપથી ઘસાઈ જાય છે. તો એનું કારણ શું? તો કે બે સપાટીઓ એકબીજા ઉપર શું લગાવે? બળ વધારે લગાવે. એટલે વધારે બળથી દબાવે તો ઘર્ષણ પણ કેવું થાય? વધારે જ થાય. અને ઓછા બળથી દબાવે તો ઘર્ષણ પણ કેવું થાય? ઓછું થાય. એટલે બે સપાટીઓ એકબીજાને કેટલા બળથી દબાવે છે તે બાબત પર ઘર્ષણ આધાર રાખે છે. જેમ કે આપણે રસ્તા ઉપર ચાલીએ છીએ, બરાબર? તો રસ્તા ઉપર ચાલતી વખતે આપણે પગ વડે, ચપ્પલ વડે દબાણ વધારે આપીશું તો વધારે આગળ જઈશું અને ઓછું આપીશું તો ધીમે ધીમે. આપણે ચાલીએ ત્યારે ઘર્ષણ કેવું લાગે? ઓછું. પણ દોડીએ ને ત્યારે ઘર્ષણ કેવું લાગે છે? વધારે લાગે છે. એટલે બે સપાટીઓ એકબીજાને કેટલા બળથી દબાવે છે તે બાબત પર પણ ઘર્ષણ શું રાખે છે? આધાર રાખે છે. તો ઘર્ષણ એટલે શું આપણે જોઈ ગયા. તો ઘર્ષણના કેટલાક ફાયદા પણ છે અને કેટલાક ગેરફાયદા પણ છે. તો સૌથી પહેલા આપણે ઘર્ષણના ફાયદા જોઈશું અને પછી જ એના ગેરફાયદા જોઈશું. હવે આપણે જોઈએ ઘર્ષણના ફાયદા. તો ઘર્ષણના કુલ 3 ફાયદા અહીંયા લખ્યા છે અને ઘર્ષણના ફાયદા અને ગેરફાયદા તમારે મોઢે કરવા પડશે, પરીક્ષામાં પૂછાય છે. તો પહેલું, ઘર્ષણના ફાયદા. ઘર્ષણથી રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે. તો જો ઘર્ષણ વડે આપણે રસ્તા ઉપર શું કરી શકીએ છીએ? ચાલી શકીએ છીએ. તો ઘર્ષણથી જ રસ્તા ઉપર સરળતાથી ચાલી શકાય છે. બીજું, ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર ચોકથી અને પેનથી કે પેન્સિલથી નોટમાં પણ આપણે લખી શકીએ છીએ. ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર આપણે ચોકથી લખી શકીએ, પેન અને પેન્સિલથી નોટબુકમાં પણ આપણે લખી શકીએ છીએ. તો ચોકથી કે પેનથી કે પેન્સિલથી જે કંઈ પણ તમે લખો છો એ શેના ઉપર આધાર રાખે છે? પૂરેપૂરું ઘર્ષણ ઉપર આધાર રાખે છે. ત્રીજો ફાયદો છે કે ઘર્ષણને લીધે દિવાલમાં ખીલ્લી ઠોકી શકાય છે. જો ઘર્ષણ ન થાય તો દિવાલની અંદર ખીલ્લી જાય નહીં. તો ઘર્ષણને લીધે દિવાલમાં ખીલ્લી ઠોકી શકાય છે. તો આ ઘર્ષણના શું છે? 3 ફાયદા. કે રસ્તા ઉપર સરળતાથી ચાલી શકાય છે, ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર ચોકથી પેન કે પેન્સિલ વડે નોટમાં લખી શકાય છે અને ઘર્ષણને લીધે દિવાલમાં ખીલ્લી પણ ઠોકી શકાય છે. આ થયા ઘર્ષણના ફાયદા. હવે આપણે જોઈશું ઘર્ષણના ગેરફાયદા. તો નુકસાન. ઘર્ષણથી નુકસાન પણ થાય છે. તો એનો શું છે નુકસાન? ગેરફાયદા કયા છે? પહેલું, ઘર્ષણને લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે. હે ને? ઘર્ષણને લીધે વસ્તુઓ શું થઈ જાય? ઘસાઈ જાય. કોઈ પણ બે વસ્તુ વચ્ચે ઘર્ષણ થાય
તો એ વસ્તુ શું થાય છે? ઘસાય છે. જેમ કે આપણે ચંપલ પહેરીને ચાલીએ છીએ તો ચપ્પલ શું થાય છે? ઘસાય છે. તો ઘર્ષણને લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે. બીજું, મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે. મશીનના કેટલાક ભાગોને પણ શું થાય છે? નુકસાન પહોંચે છે. કોઈ પણ મશીન હોય, હવે મશીન વચ્ચે બે વસ્તુ, મશીનના કોઈ પાર્ટ હોય, એના બે પાર્ટ વચ્ચે ઘર્ષણ થાય, તો ઘર્ષણ થાય તો એ બંને ભાગ વચ્ચે થોડી જગ્યા થઈ જાય. એનું કારણ શું? ઘર્ષણને કારણે બંને ભાગ શું થાય છે? ઘસાઈ જાય છે. તો મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા તો ઉત્પન્ન થાય છે. કોઈ પણ બે વસ્તુ વચ્ચે જ્યારે ઘર્ષણ થાય ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય જ, ગરમી. આપણે બે હાથની હથેળી ઘસીએ તો ગરમી ઉત્પન્ન થાય છે ને, તેથી થોડી ઉર્જા આપણી વેડફાઈ જાય છે અને મશીનના કેટલાક ભાગોને શું થાય છે? નુકસાન પણ પહોંચે છે. ત્રીજો ગેરફાયદો, ઘર્ષણને લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે, તેથી તેની ઝડપ ઘટે છે. ઘર્ષણને લીધે શું થાય છે? ગતિશીલ વસ્તુ હોય એની ગતિ અવરોધાય, તેથી તેમની ઝડપ શું થાય છે? ઘટે છે. ઉદાહરણ આપીએ. આપણે સાયકલ ચલાવીએ તો રસ્તા ઉપર જ્યારે સાયકલ ચલાવીએ અને એક સમય એવું ચાલતી સાયકલમાં આપણે પેન્ડલ મારવાનું બંધ કરી દઈએ, સાયકલ ચાલે કેવી રીતે? સાયકલનું જે પૈડું છે અને રસ્તા વચ્ચે શું થાય છે? ઘર્ષણ થાય છે. એ ઘર્ષણને કારણે આપણી સાયકલ ચાલે છે, પણ પેન્ડલ મારવાનું આપણે બંધ કરી દઈએ તો અમુક અંતર આગળ જઈને સાયકલ આપણી શું થશે? રોકાઈ જશે. તો એનું કારણ શું? સાયકલની ઝડપ કેમ ઓછી થઈ જાય? કારણ કે સાયકલના ટાયર અને રસ્તા વચ્ચે શું થાય છે? ઘર્ષણ થાય છે. જ્યારે પણ કોઈ બે વસ્તુ વચ્ચે ઘર્ષણ થાય તો ગતિનું શું થાય છે? અવરોધ થાય છે. ગતિ અવરોધાય છે. તેથી ઝડપમાં શું થાય છે? ઘટાડો થાય છે. માટે જ આપણે સાયકલ ચલાવવા માટે વારંવાર પેન્ડલ મારવાની જરૂર પડે છે. પેન્ડલ ના મારી તો એની ઝડપ ઓછી થઈ જાય ઘર્ષણને કારણે, એટલે સાયકલ રોકાઈ જાય. એટલે ઘર્ષણના 3 ફાયદા અને 3 ગેરફાયદા તમારે મોઢે કરવા. બરાબર? હવે એના પછી આપણે 3 વ્યાખ્યા જોવાની છે. ધ્યાન રાખજો ત્રણેય વ્યાખ્યામાં. પહેલી છે સ્થિત ઘર્ષણ બળ, બીજી છે સરકતું ઘર્ષણ બળ અને ત્રીજું છે લોટણ ઘર્ષણ. તો સ્થિત ઘર્ષણ એટલે શું? તો તમને પહેલા સ્થિત એટલે શું એ કહીએ. કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય અને એના ઉપર બળ લગાડીએ તો એ ગતિમાં આવે. જેમ કે જો ભૌતિક સંપર્કમાં રહેલી વસ્તુ અને કોઈ સપાટીમાંથી વસ્તુને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે. ધારો કે એક ગાડી ઊભી છે, બરાબર? ગાડી ઊભી હોય ત્યારે કઈ અવસ્થામાં હોય? સ્થિર અવસ્થામાં હોય. સ્થિર અવસ્થામાં હોય ત્યારે એના ઉપર આપણે ગાડી ઉપર ભૌતિક સંપર્કમાં એટલે કે હાથ વડે ધક્કો મારીએ તો આપણા હાથ અને ગાડીની સપાટીને ભૌતિક સંપર્કમાં આવે અને હાથથી આપણે શું લગાડીએ છીએ? બળ લગાડીએ છીએ. તો ભૌતિક સંપર્કમાં રહેલી વસ્તુ અને કોઈ સપાટીમાંથી વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે. ઉદાહરણ તરીકે બંધ ગાડીને આપણે ધક્કો મારીએ તો ગાડી એ ગતિમાં આવે, એને શું કહેવાય છે? સ્થિત ઘર્ષણ બળ. બરાબર? ગાડી ઊભી હોય ત્યારે સ્થિર હોય, તેને ધક્કો મારીએ એટલે બળ લાગે એટલે ગાડી ગતિમાં આવે, જેને શું કહેવાય છે? સ્થિત ઘર્ષણ બળ કહે છે. બીજું છે સરકતું ઘર્ષણ. તો સરકતું ઘર્ષણ એટલે શું? તો કે વસ્તુ જ્યારે કોઈ સપાટી પર અચળ ઝડપથી સરકતી હોય ત્યારે તેની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે. ઉદાહરણ આપીએ પછી સમજાશે. સરકતું ઘર્ષણ એટલે શું? ધારો કે આપણે સાયકલ ચલાવીએ તો સાયકલ તો ચાલતી જ હોય ઝડપથી, પણ એની એ જ ગતિ ચાલુ રાખવા માટે આપણે વારંવાર સાયકલને પેન્ડલ મારવું જ પડે છે. એટલે પેન્ડલ મારીએ એટલે બળ લાગે અને ગતિ કન્ટિન્યુ એની ચાલુ રહે. એટલે કે જો વસ્તુ જ્યારે કોઈ સપાટી પર અચળ ઝડપથી સરકતી હોય એટલે કે સાયકલ ચાલુ જ છે ત્યારે તેની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટે, તો એ ગતિ કન્ટિન્યુ ચાલુ રાખવા માટે
જરૂરી બળ એટલે કે આપણે વારંવાર પેન્ડલ મારવું પડે છે, એટલે કે જરૂરી બળ લાગે છે એ કોનું માપ છે? સરકતા ઘર્ષણનું માપ છે. એને શું કહેવાય? સરકતું ઘર્ષણ. અને ત્રીજું છે લોટણ ઘર્ષણ. લોટણ ઘર્ષણ એટલે જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને શું કહેવાય છે? લોટણ ઘર્ષણ કહે છે. એટલે ધારો કે આપણે કોઈ બ્રિજ ઉપર ઊભા છીએ, પુલ ઉપર, તો બ્રિજ ઉપર ઊભા છીએ અને કોઈ પણ પ્રકારનું આપણે બળ નથી લગાવતા સાયકલ ઉપર, સાયકલ લઈને ઊભા છીએ અને વિધાઉટ પેન્ડલ, કોઈ પણ પેન્ડલ માર્યા વગર આપણે નીચે ઉતરી જઈએ, તો એનું કારણ શું? કેમ કે ઢાળ છે. તો લોટણ ઘર્ષણ હંમેશા ક્યાં લાગે? ઢાળ ઉપર જ લાગે. તો ઢાળ ઉપર કોઈ પણ વસ્તુ તમે મૂકો ઉપરની તરફ તો એ નીચે ગબડીને આવી જાય, પછી એ નાની લખોટી હોય કે કોઈ પણ વાહન હોય. તો કે જ્યારે કોઈ પણ વસ્તુ બીજા વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહે છે. તો ત્રણેય વ્યાખ્યા વિશે સમજાઈ દીધું, ખબર પડી? સ્થિત ઘર્ષણ બળ એટલે બંધ ગાડીને આપણે ધક્કો મારીએ ત્યારે લાગતા બળને સ્થિત ઘર્ષણ બળ કહેવાય છે. સરકતું ઘર્ષણ એટલે ચાલુ સાયકલમાં આપણે વારંવાર એને પેન્ડલ મારીએ છીએ, અથવા તો બાઇકની વાત કરીએ તો એક્સિલેટર આપીએ છીએ, એને સરકતું ઘર્ષણ કહેવાય છે. અને લોટણ ઘર્ષણ એટલે કોઈ પણ વસ્તુ ઢાળ ઉપર ગબડે એને લોટણ ઘર્ષણ કહેવાય. તો સૌથી ઓછું બળ શેમાં લાગે? લોટણ ઘર્ષણમાં લાગે. એના કરતાં થોડું વધારે બળ સરકતા ઘર્ષણમાં લાગે અને સૌથી વધારે બળ શેમાં લાગે? સ્થિત ઘર્ષણ બળમાં લાગે છે. બરાબર? તો પ્રકરણ નંબર 12 ઘર્ષણની સમજૂતી અહીંયા સુધી રાખી, લોટણ ઘર્ષણ સુધી. બાકીની જે સમજૂતી છે આના પછીના વિડીયોમાં આપણે ચલાવીશું અને પ્રશ્નોના જવાબની પણ આપણે ચર્ચા કરીશું. તો આજના વિડીયોમાં વિજ્ઞાનમાં આપણે પાઠ નંબર 12 ઘર્ષણ વિશે જે કંઈ પણ સમજાવ્યું છે વ્યવસ્થિત રીતે વિડીયો જોઈને ધ્યાનથી સમજીને પછી તમારે ચોપડામાં લખવાનું છે. ઓકે, થેન્ક યુ.